ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છીએ રોહિતની જૂની યાદ તાજા કરવા માટે. આજે હું તમને લઈને અમે આવ્યા છીએ મહુવાના ગાંધીબાગમાં. અને આજે આપણે જે વાતચીત કરશું ને ભાઈ, આજથી 25-30 વર્ષ પહેલાની વાતચીત કરશું. એટલે તમારું બાળપણ યાદ આવે. ચલો ફ્લેશબેકમાં લઈ જઈએ છીએ આજે તમને. આ ગાંધીબાગ છે ને ભાઈ, મહુવાનું મુખ્ય ફરવાલાયક સ્થળમાંથી એક છે ગાંધીબાગ. અને અમે નાના હતા ને ત્યારે અહીંયા બહુ આવતા. કેટલો સુપર ને સુંદર છે નહીં? એકદમ. આપણને અત્યારે તો જો 4 વાગ્યાનો સમય છે આ ખોલવા માટેનો, પણ આપણને પરમિશન આપી છે કે ભાઈ તમે અંદર તમ તારે જઈ આવો. આપણે લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ એટલે ઈ કરવાનું છે. અને આ ઈ બધું તમારી યાદ તાજા કરવાની. મેં એમને કીધું, મેં કીધું ભાઈ છે ને આ જૂની યાદ છે મારી, કાકા તમે પરમિશન આપો ને તો અમે અંદર જઈ આવીએ એમ. એ કે કોઈ વાંધો નહીં, કે જઈ આવો. હવે અહીંયા અંદર અમે કઈ કઈ જગ્યાએ રમતા હતા, કઈ જગ્યાએ શું કરતા હતા, શું કામ અહીંયા આવતા હતા, બધું તમને થોડી વારમાં કહેજો. પહેલા તો અહીંયા છે ને આ ફાઉન્ટેન છે, અત્યારે બંધ છે. પણ મતલબમાં 4 વાગ્યા પછી એ શરૂ થઈ જાય તો છે. જો અંદર પાણી ભરેલું જ છે. અમે જ્યારે થાકતા ને ત્યારે અહીંયા આવીને બેસી જતા. જો આજે અહીંયા બેન્ચ બધી લગાવી છે ને, ત્યારે અહીંયા આવીને બેસી જતા. આખા ગ્રાઉન્ડ માંથી થાકી જાય ફરીને, પછી અહીંયા આવીને આવી રીતે જો બેસી જાય. જો અમારું બાળપણ છે, આવી રીતે અમે બેસી જતા હતા, કઈક ને કઈક તોફાન કરતા કરતા. અત્યારનું પ્રેઝન્ટ છે. અત્યારે જો આ રીતે બેઠો છું. એટલે આ રીતે ફ્લેશ બેકમાં તમને બધું જોવા મળશે, બરાબર, ક્યાં શું અમે કરતા હતા. અને અહીંયા આવ્યા એટલે ખરેખર વર્ષો જૂની યાદ તાજા થઈ ગઈ. અમે છે ને મહુવા આવીએ ને, મહુવા ઘણી વાર આવવાનું થાય, આવીએ ને એટલે ઈ તો એટલા આમ ખુશ જ હોય ને અંદર. આપણી જન્મભૂમિ છે. અમારે ઘરે પણ મહુવાની વાતો જ થતી હોય. સુરત ઘણો ટાઈમ રહ્યા છે, પણ મહુવાને તો કોઈ દિવસ ભૂલ્યા જ નથી. મારું મહુવા આમ ને, અમારે મહુવા આમ ને આમ ને, આ બધા નાસ્તા મળે ને, આ જમવાનું મળે ને, ત્યાં આવું મળે ને, બધું. હો ભાઈ, ચાલુ જ હોય આખો દિવસ અમારે ઘરે મહુવા પુરાણ. કે નાળિયેરી તો એમ મસ્ત. આ ઝાડ કઈ આવશે રોહિત? આ તાડ હશે? હા, નાળિયેરી ને આ પેલું છે, આપણે ખજૂરી ટાઈપનું છે. શું કહેવાય એને? તાડ કહેવાય કે તાડ નહીં, પણ એને કહેવાય આપણે ગણો ને તો બોટલ ફાર્મ કહેવાય. જો આ એક જૂની યાદ છે. આ ફ્લેશબેક જુઓ તમે. અહીંયા અમે આવતા. અહીંયા પછી છે ને ભાઈ, આ જગ્યા ઉપર બેસી અને અમે કંઈક નાસ્તો લાવ્યા હોય કે પસાભાઈ ની ભેળ એક ફેમસ હતી, પસા કાકાની એમ, એટલે એમ કહેતો. એટલે અહીંયા અમે કોરી ભેળ લઈ આવતા ને અહીંયા બેસીને ખાતા હતા. જો આ છે ને ભાઈ અમારું બાળપણ છે. અત્યારે જે જોવો છો ને તમે, આ આવી રીતે અહીંયા ઉભા રહેતા હતા, અહીંયા બેસતા હતા બધા. કેટલું મોટું મોટું દેખાતું છે. તમને કેમ એમ થાય છે કે હાથી કેમ નાનો થઈ ગયો? આપણે આવ્યા ત્યારે તમે કહેતા હતા. અત્યારનું આપણું પ્રેઝન્ટ છે. બાળપણ જોયું, હવે અત્યારના સમયમાં બતાવું છું. જો ભાઈ, ત્યારે અમને આ બધું બહુ મોટું લાગતું, બહુ એમ વિશાળ લાગતું એમ. અત્યારે હવે એમ લાગે કે આ તો બધું નાનું નાનું જ છે. નાનું થઈ ગયું એવું લાગતું છે. અને આ જગ્યા ઉપર અમે જો ભાઈ નાસ્તા કરવા માટે બેસતા હતા. ઘરેથી કઈ નાસ્તો લાવ્યા હોય તો અહીંયા બેસીને શાંતિથી નાસ્તો કરતા. ને એક આગળ પણ એક જગ્યા છે, ત્યાં પણ આપણે જઈએ, એ પણ બતાવું તમને. ચલો, કેટલું મસ્ત વાતાવરણ છે ને. ફ્લેશબેક જોયું તમે. અત્યારે પ્રેઝન્ટ. ત્યારે આ ગેટ છે ને હવે ફૂલ આમ જબરદસ્ત મોટો લાગતો. અત્યારે એમ થાય છે કાંઈ નાનો આમ તો ગેટ છે એકદમ. ત્યારે હમણાં તમે જોયું ને એમ ફ્લેશબેકમાં એ રીતે હતું કે આ એકદમ અત્યારે બધું આપણને નાનું નાનું લાગવા મળે છે. પણ બહુ ખરેખર બહુ મજા આવે. અહીંયા જેટલી વાર આવતા ને બહુ મજા આવતા. અને ફ્લેશબેક નું કામ આજે છે ને ભાઈ આપણું વિહાન કરે છે. મારા બાળપણનો રોલ વિહાન નિભાવે છે. ચાલો, ડન.
આવી ગયા પાછા ફ્લેશબેકમાંથી. જો આ અમે ત્યારે જોકર જ કહેતા ને, હા. ટોપી વાળો જોકર એમ. હા. ત્યારે આ ભાઈ અમને બહુ મોટા લાગતા હતા, અત્યારે અમ થાય છે કે નાના નાના જ છે. મજા આવે. ત્યારે અહીંયા બધા બહુ રમતા હતા ભાઈ. અને આ આખું તમે ગ્રાઉન્ડ જોવો છો ને, આ રેલિંગ પેલા નહોતી, આ રેલિંગ વચ્ચે અત્યારે છે ને એ રેલિંગ નહોતી. હિંચકા એટલા બધા નહોતા, હિંચકા અત્યારે વધી ગયા છે. ત્યારે એટલા બધા હિંચકા નહોતા. ઘણો ફેરફાર કર્યો છે. હા, ઘણો ફેરફાર થઈ ગયો છે એમાં. કેમ કે આ લગભગ 25 વર્ષ પહેલાની હું વાત કરું છું, બરાબર, ત્યારની વાત છે. ચાલો હવે આપણે આ સાઈડ જઈએ, આગળ. હવે જો ત્યારે છે ને ભાઈ, આ અહીંયા જે પાણીની વ્યવસ્થા છે ને હતી નહીં, અત્યારે અહીંયા, હા અત્યારે અહીંયા છે એમ. હવે મેં કીધું એમ 25 વર્ષ પછીની વાત છે, એટલે ધીમે ધીમે ઘણી વ્યવસ્થા થઈ ગઈ, ઘણા બદલાવ પણ આવ્યા છે. અને અમુક જે પોઈન્ટ હું તમને બતાવું છું ને, એ ત્યારે પણ હતા અને આજે પણ છે. જો આ ચકડોળ છે ને ભાઈ, ત્યારે હતા નહીં, અત્યારે લગભગ શરૂ હોય કે ન હોય ખબર નથી આપણને. પણ આજે આપણે અત્યારે સવારે બપોર પછી ખુલવાનો ટાઈમ હા, 4 વાગ્યા પછી ખુલે છે. અને અહીંયા એટલું પબ્લિક હોય, સન્ડે આવીએ ને ત્યારે તો કેટલું પબ્લિક હોય. હા, સન્ડે તો ફૂલ ટ્રાફિક. એટલે ત્યારે આ પાછું ચકડોળ નહોતું ભાઈ, પણ ત્યારે શું હતું એ તમને બતાવું છું હમણાં. ચાલો ફ્લેશબેકમાં જઈએ આપણે. આવી ગયા ફ્લેશબેકમાંથી પાછા. આ છે ને ભાઈ કપ રકાબી કહેવાય છે. આ કપ છે અને આ રકાબી છે, મતલબ નહીં, સોરી, આ કેટલી છે, બરાબર, અને આ કપ છે અને આ રકાબી છે. હા, આ ટૂંકમાં અહીંયા લસરપટ્ટી હતી, આ અંદર છે ને છે તેને જો અહીંથી બંધ કરેલી એન્ટ્રી બંધ છે. હા. જો અહીંયાથી એની એન્ટ્રી હતી આમાં. અહીંયાથી આપણે અંદર જઈએ અને પછી સામેથી લસરપટ્ટી ખાઈને અહીંયા બહાર નીકળતા, એ રીતનું હતું. એટલે આ એ વર્ષ દરમિયાન હતું. આપણે જયારે અહીંયા હું નાનો હતો ને આવતા ને ત્યારે પણ જોવા મળતું. ત્યારે ખુલ્લું રાખતા, અત્યારે બંધ છે. અત્યારે હવે બંધ છે. હા, હવે ચાલો આગળ જઈએ ફરીથી. જો આ છે ને, આ કાચબા ઘર હતું ભાઈ. અત્યારે તો બિચારો કાચબો જો કહેવાય છે, કાચબાનો 400 વર્ષનું આયુષ્ય હોય છે, પણ આ તો બિચારો 20 વર્ષમાં જ પતી ગયો. જો અહીંયા છે ને અંદર, અહીંયા આવજો, આ બાજુ આવો, જો આ બાજુ બતાવું. વિહાન ધ્યાન અહીંયા એન્ટ્રી હતી અંદરથી, અને એન્ટ્રીમાં આપણને નીચે લઈ જાય, અને નીચે રમકડાની બધી ગાડી હોય ને. હા, છે પગથિયા સામે. હા, પગથિયા છે ને, જો સામે બતાવી, જો સામે રહ્યા, જો સામે, ત્યાંથી નીચે લઈ જતા. અને નીચે બધી રમકડાની અલગ અલગ બધી કાર્સ હોય ને, અલગ અલગ બધી લેટેસ્ટ, એ બધી રાખેલી હતી. એટલે છોકરાને અલગ અલગ રમકડા જોઈને બહુ મજા આવતી. ઘરે નો હોય ને નો રમી શકતા હોય તો અહીંયા આવીને રમતા. ત્યારે અલગ અલગ રમકડા આપણે જોઈએ ને, આમ રિમોટ વાળી કાર ને અલગ અલગ બધી, ત્યારે આપણને એમ અલગ જ લાગતું બધું, એમ કે કેટલું સરસ સરસ છે. એ આખું બહુ મસ્ત મેન્ટેન કર્યું. પણ આજની તારીખમાં હવે મેં કીધું એમ, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. એટલે હવે આમ દુઃખે થાય છે, અને કંઈક અલગ આગળ કરવાનું હશે, એટલે આપણે એ બાબતનો આનંદ કરવાનો. ટેકનોલોજીનું કંઈક આવશે એમ. હા, પણ આ જૂની યાદ છે ભાઈ, આ અમારો કાચબો છે ભાઈ, રમકડા વાળો કાચબો. ચાલો હવે હું તમને એક મસ્ત જગ્યા બતાવું. આવી ગયા ને ફરીથી પાછા. જો સામે છે ને ભાઈ, એ રોબોટ છે. અને એ રોબોટમાં જે છે ને, હું તમને જો બતાવું નજીકથી. આ બોક્સ છે ને, આ બોક્સમાં ટીવી જો લખેલું પણ છે. જો ટીવી, હા ટીવી, બરાબર. અહીંયા અમે ચિત્રહાર જોવા માટે આવતા હતા. ચિત્રહાર આવતા હતા એ સમયે, બુધવાર અને શુક્રવારે. એટલે સ્પેશિયલી અમે આ ગ્રાઉન્ડમાં અહીંયા બેસી જતા હતા. હમણાં જો હું અહીંયા બેઠો હતો ત્યાં જો આ બાજુ બતાવો, ગ્રાઉન્ડ બતાવો પેલા. આ ગ્રાઉન્ડમાં અમે અહીંયા બેસી જતા હતા. અહીંયા બેઠા બેઠા ચિત્રહાર જોવાના. અને ત્યારે આમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી લાગેલું હતું, અને તો પણ એટલી મજા આવતી હતી ગીત જોવાની. જે આજે આપણી પાસે બધી સુવિધા છે, મોબાઈલમાં ફટ કરીને તમે જે જોવો, પણ એવી મજા નથી. પણ આ મજા તમને ન આવે. તમારે ગીત જોવા છે બ્લેક એન્ડ વ્હાઈટ, જો હું તમને બતાવું. ચાલો જોજો બરાબર થી, પછી કહેતા નહીં મેં તમને બતાવ્યા નથી. ફીલ તમને આજે કરાવું છું, સાંભળો હવે. ચલો. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार. ચલો, ગીત જોઈ લે ને ભાઈ, એ રીતે બ્લેક એન્ડ વ્હાઈટ ગીત આવતા હતા ત્યારે એ સમયમાં. અને જો ત્યારે આ ગાડી ને આ બધું તો અત્યારનું ડેવલપમેન્ટ છે, ત્યારે હતું નહીં કંઈ, પણ અત્યારે આ બધું શરૂ કર્યું છે હવે. અને જો ત્યાંથી ટીવી જોઈને થાકી જતા ને પછી અહીંયા આવતા. જો
આ મસ્ત જગ્યા હતી, એકદમ છાંયડા વાળી. ગમે એટલો તડકો હોય ને તો અહીંયા તો છાંયો જ હોય, અને આ રસ્તોય મજા આવતી હું બધાને. ચલો વિહાનને હાથી બતાવવા જવાનો છે. એ હાથી જ્યારે હું નાનો હતો ને ત્યારે મને કવડો લાગતો હતો, ને અત્યારે કવડો લાગે છે એ આપણે જોઈએ. ચાલો આવી ગયા ફ્લેશબેકમાંથી પાછા. જો આ હાથી ત્યારે કવડો લાગતો તો મને, એ હમણાં તમે જોયું વિહાનની સાથે, અને હવે કવડો લાગે છે એ જો. હવે આ છે ને ભાઈ મદનિયું લાગે છે, મદનિયું લાગે છે. ત્યારે બહુ મોટો હાથી લાગતો. આ લસરપટ્ટી છે ટૂંકમાં, અહીંયા જુઓ આ લસરપટ્ટી છે. સામેથી બેસી અને અહીંયાથી લસરપટ્ટી ખાવાની છે. વિહાનને એક લસરપટ્ટી ખવડાવી દઉં, પરમિશન આપણને થોડીક આવી છે, આટલું તો ઇન્ક્લુડ હશે જ તે. ચાલ અહીંયા જો, અહીંયાથી હોય વિહાન જો. હા પછી બાજુ અહીંયાથી ચડવાનું જો. વિહાન અહીંથી ચડાવો વ્યવસ્થિત, અહીંયાથી આ ધ્યાન રાખીને ચડજો હવે. પૂંછડીથી ચડવાનું છે, સૂંઢથી ઉતરવાનું. એ વિહાર મજા આવી ને? હાથી જોઈ લીધો ને ભાઈ, બરાબર. અને હવે અહીંયા છે ને આ બુટ ઘર છે. એટલે બુટ ઘરમાં ટૂંકમાં શું હતું ખબર છે કે આપણે ઉપર અહીંયા સામે છે ને વ્યૂ પોઈન્ટ છે ઉપર, આગળ હું બતાવું છું તમને. જો આ ઉપર છે ને આ વ્યૂ પોઈન્ટ હતો, એટલે આપણે પાછળ સીડી છે, સીડીમાંથી ચડી અને ત્યાં આપણે જવાનું, અને ત્યાંથી આ ગાર્ડનનો નજારો જોવાનો હતો. એ રીતનું આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. અને અમે છે ને ભાઈ વધારે છે ને આ ગેટ ઉપરથી એન્ટ્રી કરતા હતા, કેમ કે અમારું ઘર આ સાઈડથી આવતું હતું. એટલે આ ગેટથી એન્ટ્રી કરી અને આ મોર પીંચ છે ને ભાઈ, જુઓ મોર જુઓ અહીંયા. અહીંયાથી અમે એન્ટ્રી કરતા હતા, અને અહીંયા પણ આખું ગ્રાઉન્ડ છે અંદર. ત્યાં બેસીને પણ તમે રિલેક્સ કરી શકો, નાસ્તા પાણી કરી શકો, એવું બધી વ્યવસ્થા હતી. અને ઘણું સારું લાગે છે, આજે ઘણું મેન્ટેન છે. અને અહીંયા જો તમે આ એક પટ્ટી જોશો, જુઓ રેલગાડી જેવી છે ને ભાઈ, આ જે છે ને આ બતક ગાડીની પટ્ટી છે આખી આખી સળંગ. એ બતક ગાડી છે ને એ આખો રાઉન્ડ મરાવે ગ્રાઉન્ડનો આપણને, અને કંઈક 10 રૂપિયા કે 5 રૂપિયા, એ સમયે તો લગભગ 2 રૂપિયા આજુબાજુ ચાર્જ, અત્યારે કંઈક 10 રૂપિયા આજુબાજુ ચાર્જ હશે એનો. આખા રાઉન્ડમાં આપણને સર્કલ ફેરવી દે આખું ગ્રાઉન્ડનું. બગીચાના દરેક ભાગ તમે જોઈ શકો એમાંથી. અને આ જે એક્ટિવિટીઝ જે છે ને ભાઈ બધી આ હમણાંની છે, આ પહેલાં નહોતી આવી એક્ટિવિટીઝ કોઈ. આ અત્યારે હમણાં ડેવલપમેન્ટ બધું કરેલું છે. અને વિહાનને જો ભાઈ મજા આવી ગઈ આજે. મારા ફ્લેશબેકનો એણે આખો રોલ આજે નિભાવ્યો છે ભાઈ. હા જો એને ડર લાગતો હોય ને થોડોક, એટલે મને નજીક બોલાવે છે, આવી જા ધીમે ધીમે ધીમે. ચલો આવી જા, હું પકડી રાખીશ. ચાલ હું પકડી રાખીશ. ચાલો ચલો હું પકડીશ. ચલો 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 ચલો, કમ ઓન કમ ઓન. યસ 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 યસ. વાહ વાહ વાહ, વિહાન મજા આવી? હવે તો આ હિંચકામાં સમાતા નથી. નાના હતા ને ભાઈ ત્યારે અહીંયા બહુ હિંચકા ખાધા, પણ આટલા બધા હિંચકા નહોતા, થોડાક હતા. અને અત્યારે તો ઘણા હિંચકા આવી ગયા છે, ઘણી એક્ટિવિટીઝ વધારી દીધી છે. હા, તોય આપણે શું છે ભાઈ, જો નાનપણની થોડીક યાદ તાજા કરી લઈએ છીએ. અને આજે આવ્યા છીએ તો તમને પણ બધાને બતાવ્યું કે આજથી 25 વર્ષ પહેલા અહીંયા શું હતું અને આજે અહીંયા શું છે એમ. ચાલો હવે આગળ જઈએ. વિહાન તો બધી એક્ટિવિટીઝમાં બેસવું છે ને, જો એને તો એમ જ હોય ને ભાઈ, એની માટે તો આજ પહેલી વાર જ આપણે ગાંધીબાગ આવ્યા, એમ જ છે ને. અને શું કહેવાય વિહાન? બતક. ત્યારે ભાઈ અમારે સમય આ હતું નહીં હો ભાઈ, અત્યારે છે, અમારા સમયે નહોતું, એટલે આમાં ફ્લેશબેક નહીં આવે. વિહાન વાહ વાહ, વિહાન કેવું લાગે છે? મસ્તીનું. વાહ, વિહાન ને તાજ મોજ પડી ગઈ હો સવાર સવારમાં. ફૂલ મજા આવી ગયો ભાઈ. અહીંયા જે તમે આ જોવો છો ને ભાઈ, આ જે છે ને આ રોપવે બનાવ્યો છે, મતલબમાં જો આ પહેલાં નહોતું. આ જે સામેથી સ્ટાર્ટ થઈ અને આ જે દોરી ઉપર જોવો છો ને વાયર, એ સામે સુધી લઈ જાય છે આપણને, અને ત્યાંથી પાછા લઈ અને પાછા આપણને અહીંયા સુધી લઈ જાય છે.
એટલે આ પહેલાના સમયમાં અમારા સમયમાં મતલબમાં નહોતું, અત્યારે આ ઘણા વર્ષો થઈ ગયા છે આને બનાવ્યું એને. રોપવે છે, પછી ઓલી પાછળ જે ટ્રેન હા એ બતક ગાડી, હા એનું મેં કીધું ને હમણાં, એ પટરી પણ બતાવી કે આ પટરી એના માટે જ છે. ચાલો હવે આપણે છે ને અહીંયાથી થોડોક ભાઈ આગળ રસ્તો છે ને જો કેવો છે જબરદસ્ત. હે આ ત્યારે આ જ રીતનું હતું, પણ મતલબ શું છે આ ફ્રેમ છે ને લગભગ આ પછી નાખેલી છે. ત્યારે મતલબમાં આખો આમ રાઉન્ડ શેપમાં હતો, રાઉન્ડ શેપમાં હતું ને અત્યારે ફ્રેમ આખી નાખી દીધી છે અને જબરદસ્ત લોકેશન આવે ભાઈ અહીંથી. જો આમ ખાલી આમ જોવો ને તમને તોય મજા જ આવી જાય. જો આજે છે ને એને જૂની યાદ તાજી કરવી હતી ને, તો મને રીલ્સ નો બનાવવા દીધી કે મને ફોટા નથી પાડી દીધા, મારે જૂની યાદ તાજી કરવી છે. હા બસ. પણ મજા આવી ને તમને બધાને મજા આવી કે નહીં એ કહેવાનું ભાઈ, બરાબર છે. આપણે મજા માટે અહીંયા આવ્યા છીએ, જો બધું જોવા માટે જ તે. વિહાનને ખૂબ મજા આવી ગઈ ભાઈ આજે. જો ચલો હવે અહીંયાથી આપણે એક્ઝિટ કરવાનું છે, એક્ઝિટ કરી લઈએ. તમારી જૂની યાદ તાજી થઈ ગઈ અને મને પણ બહુ મજા આવી ગઈ, વિહાનને પણ બહુ મજા આવી ગઈ લગનની સાથે. લગન વિહાને આજે જો પણ કેટલું સરસ કામ કર્યું, ફ્લેશબેક નું બધું કામ વિહાને કર્યું મારું, બરાબર છે. અને આજે ઘણા વર્ષો પછી આપણે શું કહેતા હતા તમે, અધૂરી વાત રહી ગઈ લગ્નનું કઈ, લગ્નનું કામ કર્યું ને આપણે સાથે સાથે આ ફરી લીધું. હા અત્યારે થોડોક સમય હતો ને એટલે મને એ જ થયું, મેં કીધું ચાલો ને આજે કંઈક અલગ વ્લોગ બનાવીએ આપણે અને ગાંધીબાગમાં જઈએ. આ લગભગ અમને એવું ખ્યાલ છે ત્યાં સુધી લગભગ આશા પારેખ જે આપણે એક્ટ્રેસ છે ને બોલિવૂડના આશા પારેખ, એમના દ્વારા બનાવેલું છે એવું અમને કદાચ ખ્યાલ છે, એ કહું છું, પાક્કું તો હું નથી કહેતો, પણ એમના દ્વારા કહેવાય. અમને ત્યારે એવું સમજાવવામાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બગીચો છે ને આશા પારેખે બનાવેલો છે, એટલે બનાવવામાં એને યોગદાન આપ્યું, ડોનેશન આપ્યું હોય એટલે. અને ત્યારથી લઈને આજે જુઓ ને તમે આજના સમયમાં, એટલે હું 25 વર્ષ પહેલાની ને અત્યારની વાત કરું છું ને, તો ઘણી ખરી રાઇડ્સ ને આખું જે સ્ટ્રક્ચર છે ને, સ્ટ્રક્ચર તો આખું એમને કરવી, સ્ટ્રક્ચર આખું એનું એ જ છે, પણ ઘણી રાઇડ્સ છે ને એમાં ડેવલપમેન્ટ થયું છે, અલગ અલગ સમયાંતરે ફેરફાર થયા છે. અને ઘણી રાઇડ્સ છે એ હજી જૂની ને જૂની છે. પહેલાં આપણે હાથી જોયો છે, પેલી કપ રકાબી જોઈ, બરાબર, અને પેલો રોબોટ ટીવી વાળો જોયો ને તમે, ચિત્રહાર, ત્યારે તમને મજા આવતી, ચિત્રહાર જોવા આવતા. અને ત્યારે ક્યાંય કોઈ જગ્યાએ ટીવી પણ નહોતા, અને સ્પેશિયલી અમને કે ભાઈ 7, 7:30 થાય ને ત્યાંની આવી જવાનું ચિત્રહાર જોવા માટે ને એમ. ચાલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો સમય થઈ ગયો છે, હવે મેરેજમાં જવાનું છે, ત્યાં પણ હાજરી આપી દઈએ. તો જે રીતે તમે સપોર્ટ અત્યાર સુધી કરો છો એમ આગળ પણ કરતા રહેજો. આપણા વિડીયોને લાઇક કરજો, ગ્રુપમાં શેર કરજો, કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો. કોમેન્ટ્સ હજુ તમારી શરૂ નથી થઈ એટલી બધી, આપણે જે અમુક મિત્રો છે એની કોમેન્ટ્સ આવે છે, બાકી કોઈ કોમેન્ટ્સ નથી કરતું. કોમેન્ટ્સ જરૂરથી કરો એમ તારે. અને વિડીયો મેં કીધું એમ લાઇક કરજો, ગ્રુપમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જે મિત્રોએ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ગ્રુપમાં સબસ્ક્રાઈબ કરાવજો. આપણા વિડીયો કોઈ ફાલતુ હોતા નથી, તમને ઓલરેડી ખબર જ છે આ વાતની. તો કંઈક જાણકારીવાળા વિડીયો જુઓ ને મિત્રો, ફાલતુ વિડીયો જોઈને આપણે શું કામ છે યાર, એવો સમય શું કામ ફાળવવો આપણે. જસ્ટ જોકિંગ, હું કહું છું ભાઈ, બાકી તમારી ઈચ્છાની વાત છે. ચાલો નવા વ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.